અમદાવાદની સોલા પોલીસની ગિરફમાં આવી ગયેલા શખ્સનું નામ છે કિશન જયસુખ રાડિયા, જે મૂળ ઉપલેટા તાલુકાના કુલકી ગામનો રહેવાસી હતો, પણ રહેતો હતો અમદાવાદમાં. જેણે સાયન્સ સિટી રોડ પર આવેલ એકોલેડ કોમ્પ્લેક્સમાં શેરબજાર અને જમીનમાં રોકાણ કરાવવાની ઓફિસ ચાલુ કરી અને મોટો નફો આપશે તેવી લાલચવાળી અલગ અલગ સ્કીમ આપીને કુલ 9 લોકો પાસેથી 13 કરોડ 59 લાખ રૂપિયા રોકાણ કરાવ્યા હતા. ત્યારે રોકાણકારોએ રોકેલા રૂપિયાનું વળતર ન મળતા અને નફો પરત ન આપતા રોકાણકારોએ સોલા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને બ્લફ માસ્ટર કિશન જયસુખ રાડિયા સામે 13 કરોડ 59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આખરે સોલા પોલીસે તેની ધરપકડ કરી છે. આ મિસ્ટર નટવરલાલ કિશન જયસુખ રાડિયા પહેલા સારા સંબંધ રોકાણકારો સાથે કેળવી લેતો અને તેવા લોકો જ પસંદ કરતો જેને શેરબજાર અને જમીન અંગે ઓછી જાણકારી હોય. ત્યારબાદ તેને શહેર બહાર લઈ જઈ જમીનમાં રોકાણ કરાવી કહેતો કે આ જમીન ઓછા સમયમાં ડબલ નફો કરાવી આપશે. આમ અલગ અલગ 9 રોકાણકારો પાસેથી આંગળિયા આરટીજીએસ અને બેંક એકાઉન્ટ મારફતે પૈસા મેળવી લીધા હતા. ત્યારે સોલા પોલીસે કિશન જયસુખ રાડિયા સહિત ઉપલેટાના નવનીત નામના શખ્સ સામે 13 કરોડ 59 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી કિશન જયસુખ રાડિયાની ધરપકડ કરી નવનીતની શોધખોળ શરૂ કરી છે.